નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન. આજે વાત કરીએ નાસાના મિશન વિશે. નાસાએ 9 મહિના પહેલા જે અવકાશયાન મોકલ્યું હતું તેમાં સુનિતા વિલિયમ્સ અને તેના સાથી 9 મહિના બાદ પણ હજી અટકાયેલા છે. તે સમગ્ર મામલો શું છે અને શા માટે તે લોકો અટકાયેલા છે, આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે, તે સમગ્ર બાબતે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર ઉત્પલ જોશી સર. ગુજરાત તકમાં આપનું સ્વાગત છે ઉત્પલ સર. નમસ્કાર પૂર્વિનભાઈ. આજે એક મહત્વનો વિષય લઈને આપણે ચર્ચામાં આવ્યા છીએ અને આજે તમે સ્પેસએક્સની વાત કરી. માત્ર ગુજરાત આપણા ભારતીય છે સુનિતા વિલિયમ્સ એટલા માટે આ ચિંતાનો વિષય નથી, આટલું પ્રોલોંગ મોડું થયું એ, પણ એ સમગ્ર માનવ જાત માટે એક મોટી પડકાર છે, ચિંતાનો વિષય છે. એટલે આ એક સરસ વિષય તમે લીધેલો છે, વાત કરીએ. યે સર. જી સર, આપણે વાત આજે સમગ્ર પહેલા તમને એ સવાલ પૂછીશ કે આ જે સમગ્ર ઘટના બની એ શાના કારણે બની છે અને શા માટે એ લોકોને ત્યાંથી પરત ફરવામાં આટલો વિલંબ થઈ રહ્યો છે સર? પૂર્વિનભાઈ, આમ તો સામાન્ય રીતે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ ઘણા વર્ષોથી એક સંયુક્ત અભિયાન છે ઘણા બધા રાષ્ટ્રોનું, અને ત્યાં જવું અને ત્યાંનું કામ કરવું, રિસર્ચ કરવું, સંશોધન કરવું એ એક પ્રકારનું રૂટીન કામ છે. એટલે સુનિતા વિલિયમ્સ છે બીજી ત્રીજી વખત ત્યાં ગયા છે એઝ એ લેડી. આમ તમે જુઓ તો એ રશિયન એસ્ટ્રોનોટ્સ છે એ ત્યાં જતા હોય છે, રિસર્ચર્સ છે, અમેરિકા નાસામાંથી, યુરોપમાંથી છે, આમ અત્યારે નાસા અને જાપાનના છે. આવી રીતે વૈજ્ઞાનિકો ત્યાં જઈ અને કામ કરતા હોય છે. એ ટૂંકો મર્યાદિત સમય એને સ્પાન આપેલો હોય, એ સ્પાનની અંદર એમનું જે કંઈ એમને કામ સોંપ્યું હોય એનું કરી અને ફરીથી પાછા પરત આવતા હોય છે. આ એક પણ આ વખતે એ જે કિસ્સો આજે બન્યો સુનિતા વિલિયમ્સનો, એમની આ સેકન્ડ વિઝિટ હતી. એટલે આમ કહેવાય ને કે સિઝન્ડ ખેલાડી છે એ અને બુચ વિલ્મોર બંને. એટલે એમને કોઈ પોતાની રીતે કોઈ પ્રશ્ન નથી, પણ જે ટેકનિકલ પ્રોબ્લેમ્સ થયા એને લીધે એમનું પ્રોલોંગ થયું છે. એની આપણે થોડી વાત કરીએ તો એવું હોય છે સામાન્ય રીતે જ્યારે સ્પેસ અહીંથી એક રોકેટને મોકલવામાં આવે ઉપર, એ વખતે એ ઉપર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તો ફરતું જ રહેતું હોય છે કન્ટિન્યુઅસલી, પણ સાથે સાથે એને જોડવા માટે, કારણ કે આમને અંદર પહોંચાડવાના હોય છે, એક રોકેટમાંથી સ્પેસ સ્ટેશનની અંદર પહોંચાડવાનું. આ જે પ્રક્રિયા જે છે ને એને જોડાણની પ્રક્રિયા, એને અંગ્રેજીમાં ડોકિંગ કહેવામાં આવે. એટલે ડોકિંગ એટલે એક મોટું જે યાન હોય એની અંદર બીજું યાન જોડાઈ જાય અને એ જે એનો વચ્ચેનો રસ્તો હોય એમાંથી અંદર જાય, એટલે ડોકિંગની પ્રક્રિયા થઈ. હવે આ ડોકિંગની પ્રક્રિયા જે છે એ પણ સ્ટારલાઇનર જે છે એમને નાસાનું એણે આ કામ પૂરું કર્યું ડોકિંગનું, કારણ કે એ આખું સુનિયોજિત પ્રોગ્રામ હોય. થયું એવું આ વખતે કે જૂન 24ની અંદર આ ઘટના બની, તો એ વખતે ડોકિંગ જે છે એ પ્રોસેસ પૂરી થઈ ગઈ સફળતાથી, અને જે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છે એ અંદર એન્ટર તો થઈ ગયા. પણ પછી શું થયું કે એની સાથે જે જોડાયેલું જે સ્પેસયાન છે કે જે ખરેખર કામ પૂરું કરી અને અનડોક થાય એટલે છૂટું પડે અને ફરીથી એ પાછું લેન્ડ કરે પૃથ્વી ઉપર. આ વખતે શું થયું કે એની પ્રોપલ્ઝન સિસ્ટમ છે એમાં લીકેજ દેખાય. પ્રોપલ્ઝન સિસ્ટમ એટલે આમ જો બીજા આપણે શ્રોતાઓને જો ખબર હોય તો એ એક પ્રકારની બળતણ, આપણે જે થ્રસ્ટ આપીએ ને, થ્રસ્ટ એટલે થ્રસ્ટથી રોકેટ ઉડે એવું, એને પાછું લાવવા માટે પણ આવા થ્રસ્ટની જરૂર પડતી હોય. તો આવું જે કામ છે એ થ્રસ્ટર જે છે એમાં અને એના પ્રોપલ્ઝન સિસ્ટમની અંદર લીક દેખાય. એટલે સામાન્ય રીતે આવી રીતે કોઈ સીઝન્ડ સિનિયર વૈજ્ઞાનિકોને પાછા લાવવાના હોય ત્યારે 1%, અડધો ટકો પણ કોઈ ચાન્સ લે નહીં. જે ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ છે એનો કોઈ ચાન્સ લે નહીં. એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હમણાં પોસ્ટપોન કરો, કારણ કે આજે સુધી આપણે રેક્ટિફાઈ ન કરી શકીએ ત્યાં સુધી કોઈ પ્રકારનું ઝીરો રિસ્ક કહેવાય ને, એવું ઝીરો રિસ્ક એ લેવામાં આવતું હોય અને પછી એમને પાછા લાવવાનો વ્યવસ્થા થાય. પણ આ કિસ્સામાં એવું થયું નહીં, એટલા માટે ફરીથી પાછા 2-3 પ્રયોગો થયા. વચ્ચે એવું પણ થયું કે સ્પેસ મિશનની અંદર અમેરિકાની અંદર ઘણી બધી પ્રાઇવેટ પ્લેયર્સ જે કંપનીઓ છે એ લોકો પણ આવી આમાં સાથે. એમણે પોતાનો એક આખો પ્રૂવન રેકોર્ડ બનાવ્યો પેરેલલી આ જ્યારે ઘટના થતી હતી ત્યારે. સ્પેસએક્સ કંપની છે એ લોકોના દ્વારા જે એમનું રોકેટ છે એને મોકલી અને ત્યાંથી આપણે અમને પાછા લાવવા આવી પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વચ્ચે. પણ એમાં જે કઈ હોય કુલ મળીને આખો જે એમનું પાછા આવવાનો જે પ્લાન હતો કુલ, એમાં આમાં વિલંબ કોઈને કોઈ કારણસર થતો રહ્યો. એનો મતલબ એવો નથી પૂર્વિનભાઈ કે એમણે ત્યાં કોઈ
આઈડલ બેઠા રહ્યા રાહ જોઈને, આપણે જેમ બસ લેટ થાય તો રાહ બેઠા રહીએ છીએ એવું નથી. એમણે એમનું કામ ત્યાં ચાલુ રાખ્યું, સંશોધનનું કામ. એટલે આ જે ચિંતાનો વિષય મૂળ જે છે એ છે કે આટલું બધું મોડું શા માટે થાય. આ 8 દિવસ હતા અને હવે 8 મહિનાની આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉ પણ 2-3 વખત પ્રયાસ થઈ ગયા છે, તો તેમાં પણ કંઈક ને કંઈક કારણોસર એ સફળ ના થઈ શક્યું અને પાછા ના આવી શક્યા. ત્યારે હવે શું લાગે છે સર કે આ વખતે જે એલન મસ્કના સ્પેસએક્સ કંપનીના રોકેટ ગયું છે તો એ સફળતાપૂર્વક આવી શકશે? આમાં મેં હમણાં આગળ જેમ વાત કરી એ પ્રમાણે કે સફળતા નિષ્ફળતા જે છે એ એના ઉપર છે કે આપણે ઝીરો રિસ્ક વાળી વાત છે. આટલા મોટા વૈજ્ઞાનિકોએ આટલું એમનું પ્રદાન જીવન સમર્પિત કર્યું હોય વૈજ્ઞાનિક રિસર્ચની અંદર, તો એમને સેફટી એમની જે છે એ ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોય. જ્યાં સુધી એની ગેરંટી ન મળે, જ્યાં સુધી એમને એ રીતે ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટાફ છે, એની સિસ્ટમ જે છે, ત્યાં એમની જે તબિયત અત્યારે આટલું પ્રોલોંગ થયું કારણ કે દે વેર નોટ મેન્ટ કે આટલું એમને રોકાવવું પડશે. એટલે નેચરલી ત્યાં માઇક્રોગ્રેવિટી અત્યારે હોય. માઇક્રોગ્રેવિટીની અંદર જે એ લોકોએ બધા જુદા જુદા મિશન હાથ ઉપર લીધા છે એ બધા તો એમણે ચાલુ રાખ્યા જ છે. સાથે સાથે આ એમનું બાયોલોજીકલ પણ સિસ્ટમ અત્યારે જે છે એ અત્યારે જે ચિંતા આપણે પૃથ્વી ઉપર થઈ રહી છે એ મોટે ભાગે એ જ છે કે ભાઈ બાયોલોજીકલ સિસ્ટમ આટલા પ્રોલોંગ માટે થઈને એમની સિસ્ટમ ડિઝાઇન નથી. તો એ જ્યાં સુધી એશ્યોર ન થાય કે ભાઈ એમની સેફટી એમને પાછા આપણે લાવવા માટે થઈ અને ન સુનિશ્ચિત કરી શકીએ, એ જે છે એ મોટો પડકાર છે. અને એમાં જે મેં કહ્યું ને કે પ્રાઇવેટ કંપની સ્પેસએક્સનું તમે નામ લીધું, એ લોકોએ પેરેલલી 9 મહિનાની અંદર બહુ મોટી હરણફાળ કરી અને પેરેલલી એમણે એક આખું જેવાય તમે જોયું હશે વિડીયો ક્લિપ, એક રોકેટને કેચ કર્યું. તમે આ જોયું હશે કે સ્પેસમાંથી પાછું રોકેટ આવતું હતું ને એ દરિયામાં લેન્ડિંગ કરવાના બદલે એમણે કેચ કર્યું એને. આ ધીસ વોઝ અ હિસ્ટ્રી. એટલે હવે એમ કહીએ કે દિવસે દિવસે એ લોકો દે આર મૂવિંગ વેરી ફાસ્ટ. એટલે જ્યારે શ્યોરિટી થશે એ વખતે જ એ નિર્ણય લેશે એમ. અને વારે વારે આપણે જોઈએ છે કે વિડીયો ક્લિપની અંદર પણ જાહેર જનતાને પણ સુનિતા વિલિયમ્સ અને એ લોકોના મેસેજ આપે છે કે વી આર ફિટ ફાઇન એન્ડ હેલ્ધી. હા, એટલે એની અંદર એમ કે એટલે એવું કોઈ પેલું નથી ચિંતાનું કારણ, પણ ચોક્કસપણે બાયોલોજીકલી પણ અસર થતી હોય છે. બોડી માસ ઇન્ડેક્સ જે આપણે કહીએ એમાં ફેરફાર થતો હોય છે બાયોલોજીકલી, કારણ કે માઇક્રોગ્રેવિટી માટે આપણું શરીર રહેવા માટે ટેવાયેલું નથી અને એ અણધાર્યું જ્યારે થાય એ વખતે. એટલે એ એક થોડો ચિંતાનો વિષય જરૂર છે. પણ મારા ખ્યાલથી જે રીતની તૈયારી સાથે હવે જે નવા મિશન કરવામાં આવે છે તો એ સારું જ થશે. ધેટ ઇઝ વોટ વી વિશ. અને હવે કે 19મી તારીખ બહુ દૂર નથી, 2 દિવસ પછી જવાનું છે. તો લેટ અસ પ્રે ઓલ ટુગેધર ધ એન્ટાયર વર્લ્ડ કે એ લોકોનું સુનિશ્ચિત છે એ ફરીથી પાછા આવે. 2-3 મુદ્દાઓ જે છે એ હું ખાસ અહીંયા ધ્યાન દોરવા માંગીશ કે જે પ્રકારના રિસર્ચ ત્યાં લેવાય છે, જે શ્રોતાઓને કદાચ કોઈને એવી ખબર ન હોય, ખાસ અત્યારે ચિંતા સર આપણે એની જ વાત કરો કે એ લોકો ત્યાં જાય છે એમની પ્રયોજન શું હોય છે અને ત્યાં એ લોકો શું કરતા હોય છે, શું રિસર્ચ કરે છે. એટલે આ મુદ્દા ઉપર હું એટલે તમને લઈ જાઉં કારણ કે એ મહત્વનું છે. આટલું પ્રોલોંગ થયું એમ છતાં પણ એમના સુનિશ્ચિત કામ હતા એ માઇક્રોગ્રેવિટીની અંદર માનો કે વેજીટેશન છે કે નહીં. જો કોઈ નેચરલ ડિઝાસ્ટર, ક્લાઇમેટ ચેન્જ આપણે બધા અનુભવી રહ્યા છીએ પૃથ્વી ઉપર, અને જે પ્રાઇવેટ કંપનીઝ જે છે એ જુદું હેબિટેશન આપણું માનવજાતનું કરી શકાય કે કેમ, એટલે એના માટે છે. એ લોકો બધા જુદી જુદી કોમ્યુનિકેશન સિસ્ટમ્સ છે, ત્યાં કોઈ નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્પેસની અંદર માઇક્રોગ્રેવિટીની અંદર એક માનો કે ફાઈબર ઓપ્ટિક કેબલ, હવે એના ઉપર આપણી આખી દુનિયાનું કોમ્યુનિકેશન છે, તો એ ત્યાં બનાવી શકાય કે કેમ. મટીરિયલ સાયન્સની અંદર માનો કે આપણે તો સરસ મજાનું વાતાવરણ છે, એટલે જે હાનિકારક જે હાઈ એનર્જેટિક પાર્ટિકલ કહેવાય ને એ બધા ત્યાં શોષાઈ જાય. એટલે એને ત્યાં એ જગ્યાએ વાતાવરણમાં એને કારણે આપણું પ્રોટેક્શન છે, સ્પેસમાં નથી. તો એવા મટીરિયલ જો ઇલેક્ટ્રોનિક સર્કિટ છે તો એના ઉપર આવા જો હાઈ એનર્જી પાર્ટિકલ્સ પડે તો એના ઉપર એનું લાઈફ કેટલી ઓછી થઈ જાય છે, વધે શું, કઈ રીતનું થાય, એક આ પ્રકારનું થાય. અને બીજું કે જે હેબિટેશનની મેં જે વાત કરી એમ કે છોડવા રોપા આપણે અહીંયા ખાતર નાખીએ એને મોટા કરીએ, ઉછેરે, નિશ્ચિત સમયની અંદર દરેક છોડ છે એની વૃદ્ધિ થતી હોય. તો માઇક્રોગ્રેવિટીની અંદર આ પ્રકારનું આપણે જતન કરીએ તો શું એનો ગ્રોથ એનો એરિયા છે કે ઓછો થાય છે, વધે છે, આ બધી વસ્તુ છે. સાથે એક સૌથી મોટી ચેલેન્જ, અને આપણે ખરેખર આ બધા સુનિતા વિલિયમ્સ મેડમને પણ આપણે એક વખત સેલ્યુટ બધા એટલા માટે મારી શકીએ, શી ઇઝ ધ લોંગેસ્ટ સ્પેસ વોકર. એ બહુ બધા માટે મતલબ એઝ અ ફિમેલ તમે જુઓ તો એમનું એ પ્રદાન બહુ મોટું કહેવાય. તો એ સ્પેસ વોક
કરવાનું. બહાર જઈને સ્પેસ વોકની અંદર એટલે માઇક્રોગ્રેવિટીની અસર જે સ્પેસ વોકની અંદર શું થાય, આ બધા જે વિષયો છે એ સાથે સાથે ચાલુ જ રહેતા હોય છે. એટલે આમાં શું એ ટીમ છે, ત્યાં 8, 9, 10 લોકોની ટીમ હોય છે. તો દરેકનું ડોમેઇન જે છે ને રિસર્ચનો એ ફિક્સ હોય. દરેકના ડોમેઇનની આપણે વાત કરીએ પણ આ સ્પેસની અંદર આપણે કઈ રીતે અર્થનું જે છે અત્યારનું આપણું જે કંઈ અહીંનું વાતાવરણ છે અથવા તો અહીંની જે કંઈ આપણે ઉપયોગી વસ્તુઓ છે એનું સ્પેસની અંદર એને મિમિક કરી શકીએ, એને ફરીથી પાછું બનાવી શકીએ. આ જ કુલ મળીને હેતુ હોય છે એનામાં. બિલકુલ સર. સ્પેસ સ્ટેશનની આપણે વાત કરીએ તો સર સ્પેસ સ્ટેશનમાં રોજિંદી એમની જીવન કઈ રીતનું હોય છે? માનો કે જેમ અહીંયા જમવાનું હોય તે રીતનું જ ત્યાં હોય છે કે એ લોકો આ દિવસભર કઈ રીતનું શું કરતા હોય છે એ જણાવશો દર્શકો? એમાં એવું છે કે એ લોકોનો જે ડાયટ પ્લાન હોય કે એ લોકોની જે દિનચર્યા હોય છે, વેસ્ટ મેનેજમેન્ટ, જે આપણું એક્સ્ટ્રેક્ટ બોડીમાંથી યુરિન ને આ બધું જે હોય છે, આ બધી જ વસ્તુઓ જે છે એ અહીંયા એ લોકોને ટ્રેનિંગની અંદર એક આખું વાતાવરણ ઊભું કરવામાં આવે કોઈ પણ જો અવકાશ યાત્રી હોય એના માટે. અને એ જે છે એનું અહીંયા એનું એવું જ વાતાવરણ ઊભું કરી અને પછી અમને ત્યાં અહીંયા ટ્રેનિંગ પૂરેપૂરી કરી, જુદા જુદા તબક્કાઓની ટ્રેનિંગ કરે. એટલું જ નહીં, એના કરતા વર્સ કન્ડિશન આવે તો બોડી કેવું રિફ્લેક્ટ કરે એ છે. અત્યારે થોડોક જે ચિંતાનો વિષય બધા માટે છે ને એ છે કે આટલા લાંબા સમય માટે, કારણ કે એ શોર્ટ ડ્યુરેશન માટેની ટ્રેનિંગ હોય, એમને એટલા માટે ટ્રેન કરાવે બાયોલોજિકલી, પણ આટલું મોડું થશે એવી કલ્પના પણ ના હોય. અને એને કારણે જે અસરો થતી હોય, અત્યારે તો એમનું ફિઝિકલ ફિટનેસ ને એ બધું એમના જે કઈ મેસેજીસ છે એમણે વિડીયો કોન્ફરન્સ કરી વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા છે. આ બધી વાત છે, પણ સાથે સાથે એ પણ ચિંતાનો વિષય હોય કે માનો કે તમારું મસલ માસ, આપણા બોડીની અંદર મસલ માસ જે હોય અને ફેટ અને મસલનો જે રેશિયો હોય, તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે માઇક્રોગ્રેવિટીને કારણે છે ને મસલમાં એ જે છે ને ડિસ્ટર્બ થતું હોય છે. તો આવા અમુક બાયોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે એને એ કઈ રીતે એમાંથી બહાર આવે છે એ જ્યારે પરત ફરે એ જ વખતે એ જોવાનું, કારણ કે એમનું પાછું અહીંયા આવ્યા પછી પણ એમનું મેડિકલ એક્ઝામિનેશન ને એ બધું બહુ લાંબુ ચાલવાનું છે. એટલે ત્યાં એમનો જે ખોરાક છે લિક્વિડ ડાયટ હોય છે મોટે ભાગે, તો જ્યુસીસ ને એ પ્રકારનું, તો આ પ્રકારનું માઇક્રોગ્રેવિટીની અંદર એ રૂટીન તો એમનું ચાલતું જ રહેતું હોય, પણ જે પ્રોલોંગ થયું ને એની અંદર એમનું આખું જે રૂટીન છે એ મેડિકલી થોડું બદલાઈ જતું હોય. ત્યાંની આપને કીધું એ પ્રમાણે રોજિંદી ક્રિયા ને બધું રૂટીન જે છે, ખાવા પીવાનું ડાયટ, એ સમગ્ર વસ્તુ ત્યાં બદલાઈ જતું હોય છે. બીજી વાત કરીએ તો સર જે પાછા આવવાના હતા ત્યારે છેલ્લી ઘડીએ હાઇડ્રોજન કે હાઇડ્રોક્લોરિક વસ્તુમાં કંઈક સમસ્યા આવી, તેના કારણે પાછા આવવામાં વિલંબ થયો છે. તો તેના વિશે આપ થોડું જણાવશો કે તેમાં શું એકચ્યુઅલી પ્રોબ્લેમ થયો હતો? એ છે ને એમાં જે પ્રોપલ્ઝન કહીએ ને, જે બળતણ, એ હાઇડ્રોજન ને હિલિયમનું લિક્વિડ ફોર્મ હોય છે, જેને કારણે જેને આપણે ક્રાયોજેનિક કહીએ. તો એ ક્રાયોજેનિક એન્જિનની તમને બધી વાત ખ્યાલ હશે ઘણા વખત. એ જે મોટું બૂસ્ટ થ્રસ્ટ આપે છે, આનો કોઈ પણ પ્રકારનો લીકેજ હોય ને તો એ, કારણ કે એનું તાપમાન બહુ નીચું હોય એટલે એનો લીકેજ છે ને ધુમાડાના સ્વરૂપે તમને દેખાય. એટલે એ હિલિયમનું લીકેજ હોય કે હાઇડ્રોજનનું હોય, આવું કોઈક ને કોઈક જો એમને 1% પણ એમાં શંકો, ઇવન 0.5% પણ શંકા જાય તો એનું તરત જ જે કંઈ ફ્લાઇટનું અહીંથી ડિપાર્ચર થતું હોય એને પણ સ્ટોપ કરવામાં આવે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે જે મોકલવાનું હોય પ્લાન કરેલું એને 2-4 દિવસ પાછું ઠેલવામાં આવે. એવી જ રીતે લાવવામાં પણ એવું થાય છે. લાવવામાં તો વધારે રિસ્ક એટલા માટે છે કારણ કે ઘર્ષણ છે, આપણે એટમોસ્ફિયરનું જે ફ્રિક્શન કહેવાય ને એ છે. એટલે જ્યારે વ્હીકલ જ્યારે આવે તે વખતે એટમોસ્ફિયરનું જે ફ્રિક્શન એટલું બધું લાગતું હોય કે એનું સુનિશ્ચિત કરવું પડે કે જો કોઈ લીકેજ કે બધું હોય તો તરત જ એ કદાચ આગ પકડી લે, આવી કોઈ ઘટના બની શકે. એટલે એવો કોઈ ચાન્સ ન લે. અને જે મોટે ભાગે પ્રપલ્ઝનનો જે પ્રોબ્લેમ હોય છે એ જે ફ્યુઅલ હિલિયમ હાઇડ્રોજનનું લીકેજ જે છે એને સૌથી પહેલું એડ્રેસ કરવું પડે. બિલકુલ સર, આપણે તો પ્રાર્થના કરીએ કે આ વખતે જે પ્રયાસ કર્યા છે તેમાં સફળ રહે અને સહી સલામત રીતના સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બંને સહી સલામત રીતના પૃથ્વી પર પાછા પધારે તેવી આપણે પણ પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના કરતા સમગ્ર વિશ્વની પ્રાર્થના એની સાથે જોડાયેલી છે. અને એમનું અહીંયા આવે અને એક રેકોર્ડ બ્રેકિંગ સ્પેસ વોકર તરીકે કીર્તિમાન, ઘણા બધા કીર્તિમાન સ્થાપિત કરીને પાછા ફરવાના છે. અને બધા એવી આશા રાખીએ આપણને એમ અંદરથી કે ભાઈ એ સહી સલામત આવે અને હજી એક પાછું સ્પેસ વોક પણ ફ્યુચરમાં ભવિષ્યમાં પણ આવી પ્રગતિ અને ઉન્નતિ કરતા રહે અને દેશનું નામ રોશન કરે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા તે બદલ ઉત્પલ સર આપનો આભાર.
ધન્યવાદ.